નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. આજનો ટોપિક છે જટિલ પેશી. જટિલ પેશી બે પ્રકારની હોય, જલવાહક અને અનવાહક. જલવાહક પેશીની આગળના લેક્ચરમાં ઓલરેડી વાત આપી દીધી. આજે વાત કરશું અનવાહક પેશી. તો આજના વિડીયો લેક્ચરમાં થોડી ઘણી વિડીયોની ક્વોલિટી લો હોઈ શકે. ઓકે, શા માટે? કારણ કે વરસાદી માહોલ હોવાથી વિડીયોની ક્લિયરિટી જોવે એટલી નહીં આવે, તો એ બદલ સોરી. બરાબર. તો વાત કરીએ અન્નવાહક પેશી. અન્નવાહક પેશી, જલવાહક પેશી જોઈ, અન્નવાહક પેશી. અન્નવાહક પેશી શેનું વહન કરે? ખોરાકનું. એટલે અન્નવાહક પેશી સામાન્ય રીતે ખોરાકનું વહન પર્ણોથી વનસ્પતિના અન્ય ભાગો તરફ કરે છે. બાજુમાં આકૃતિ આપણે નિર્માણ કરીએ જેથી વધારે ક્લિયર થાય કે આ દાખલા તરીકે વનસ્પતિનું પ્રકાંડ, મૂળ વગેરે આવું હવે બધુંય તમે સમજો છો. હવે તમને ખબર છે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને ખોરાકનું સંશ્લેષણ થાય. હા કે ના? એટલે આ જે વનસ્પતિના લીલા ભાગો સામાન્ય રીતે પર્ણોમાં ખોરાક બનશે, તો પર્ણથી લઈને વનસ્પતિના અન્ય ભાગો જેવા કે પ્રકાંડ, જો મૂળમાં ખોરાકનો સંગ્રહ થતો હોય તો મૂળ. ઓકે, એટલે કે પર્ણથી મૂળ તરફ, જ્યારે જલવાહકમાં મૂળથી પર્ણ તરફ. ક્લિયર? અનવાહક પેશી સામાન્ય રીતે ખોરાકનું વહન પર્ણોથી અન્ય ભાગો તરફ, જ્યાં જરૂરિયાત હોય ત્યાં પણ જાય. દાખલા તરીકે અગ્રકલિકાને જરૂર હોય ત્યાં જાય, કોઈ શાખાને જરૂરિયાત હોય ત્યાં જાય, કોઈ ફળને જરૂરિયાત હોય તો ત્યાં જશે. એટલા માટે અન્ય ભાગો છે. એવું સ્પેશિયલ નથી લખેલું કે મૂળમાં જ થાય. બરાબર. આગળ આપણે વાત કરીએ એમ કે જલવાહક પેશી 4 ઘટકોની બનેલી હતી. તો અનવાહક શેની બનેલી હોય? અન્નવાહક. હું અહીં શોર્ટમાં લખું અવા. અન્નવાહક. અન્નવાહક પેશીના મુખ્ય ઘટકો જેવા કે ચાલની નલિકાઓ, સાથીકોષ, અન્નવાહક મૃદુતક, અને અન્નવાહક તંતુઓની બનેલી છે. અન્નવાહક પેશીના મુખ્ય ઘટકો ચાલની નલિકાઓ, સાથીકોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ. આમાં પણ 4 જ છે. બરાબર. પણ એ ચારેયના નામ ખાસ યાદ રાખજો. અનાવૃત બીજધારી વનસ્પતિઓ આલ્બ્યુમિન યુક્ત કોષો અને ચાલની કોષો ધરાવે છે. તેઓમાં ચાલની નલિકાઓ અને સાથી કોષોનો
અભાવ છે. આ પણ એક નોંધ તરીકે યાદ રાખજો કે અનાવૃત બીજધારી વર્ગની વનસ્પતિઓ હોય તેમાં આલ્બ્યુમિનયુક્ત કોષો અને ચાલની કોષો હોય. આલ્બ્યુમિનયુક્ત કોષો અને ચાલની કોષો હોય. MCQ માટે અતિ મહત્વનું કે તેઓમાં ચાલની નલિકાઓ અને સાથી કોષો નથી. શેમાં? અનાવૃત બીજધારી વર્ગની વનસ્પતિમાં. ક્લિયર? હવે 4 ઘટકો અનવાહક પેશીના મુખ્ય ઘટકો જેવા કે ચાલની નલિકા, છાતી કોષ, અનવાહક મૃદુતક અને જલવાહક તંતુ. તો સૌપ્રથમ શરૂઆત કરીએ અનવાહક નહીં આ આવશે ને ચાલની નલિકાઓ. ચાલની નલિકાઓ સૌપ્રથમ બાજુમાં આકૃતિ હું તમને અહીંયા દેખાડું છું અનવાહકની. એ સૌપ્રથમ પહેલાં જોઈ લો આકૃતિ. તો અનવાહકના દરેક ઘટકોના નામ યાદ રાખવા. એ આકૃતિ તમારે દોરવાની છે ફેરબુકમાં. એમાં ચાલની ચિત્ર દર્શાવેલું છે, ચાલની નલિકા ઘટકો, અન્નવાહક, મૃદુતક, સાથી કોષો વગેરે. બરોબર છે? આકૃતિ ઉપરથી દરેકનું સ્થાન યાદ રાખજો. રેડી? તો વાત કરીએ ચાલની નલિકાઓ. ચાલની નલિકાના ઘટકો લાંબા, નલિકામય, અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા સાથી કોષો સાથે સંકળાયેલા છે. કોષોની અંતસ્થ બોલે તો અનુપ્રસ્થ દિવાલો ચાળણી જેવી છિદ્રાળુ બની ચાલની પટ્ટિકાઓનું નિર્માણ કરે છે. પુખ્ત ચાલની ઘટક એ પરિઘવર્તી કોષરસ અને મોટી રસધાની ધરાવે છે. પરંતુ તેમાં કોષ કેન્દ્રનો અભાવ છે. સૌપ્રથમ ચાલની નલિકા જોઈ. ચાલની નલિકાના ઘટકો કેવા છે? લાંબા, એટલે કે તેના કોષો કેવા છે? લાંબા છે. નલિકા હોય એટલે લાંબા જ હોય. નલિકામય હોય આ પણ આવડી જાય. ચાલની નલિકાના ઘટકો લાંબા, નલિકામય, અનુપ્રસ્થ એટલે કે જો તેનો આડો છેદ લેવામાં આવે કે દાખલા તરીકે આવા નળાકાર છે, લાંબા આવા આ રીતના છે, હા કે ના? હવે માની લો કે આનો આડો છેદ લેવામાં આવે એટલે કે અનુપ્રસ્થ છેદ આમ. અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા સાથી કોષો સાથે સંકળાયેલા છે. સાથી કોષોનો મતલબ જ સમજો ને, સાથ આપવાનો મતલબ કે ચાલની નલિકા સાથે સાથી કોષો જોડાયેલા હોય એમ. ચાલની નલિકાના ઘટકો લાંબા, નલિકામય, અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા, આમ આડા આડા ગોઠવાયેલા છે અને સાથી કોષો સાથે સંકળાયેલા છે એટલે કે જોડાયેલા છે. કોષોની અંતસ્થ એટલે કે અનુપ્રસ્થ દિવાલો ચાળની જેવી છિદ્રાળુ બની અને ચાલની પટ્ટિકાઓનું નિર્માણ કરે. હવે આ દાખલા તરીકે મેં કીધું એમ કે આ ભાગ એનો છેદ લેવામાં આવે તો આવું કંઈક થાય કે નહીં? હવે જોજો, ઝૂમ કરીને દર્શાવું. આવા છિદ્રો છે સૂક્ષ્મ,
આ અનુપ્રસ્થ છેદ લીધો આનો, એ ભાગ આમ જોવો તો આ રીતના ગોળાકાર રીતે ચાળની જેવા છિદ્રો બની ચાલની પટ્ટી, આ આખી જે પટ્ટી જેવું હવે તમને દ્રશ્યમાન થાય એ ચાલની પટ્ટિકા, ચાલની જેવી છિદ્રાળુ બની ચાલની પટ્ટિકાઓનું નિર્માણ કરે. ક્લિયર? પુખ્ત ચાલની ઘટક, આ દાખલા તરીકે તરુણ વનસ્પતિ હોય, હવે ધીમે ધીમે આ વસ્તુ પુખ્ત તો થવાની જ છે, પરિપક્વ. એટલે કે પુખ્ત ચાલની ઘટક એ પરિઘવર્તી કોષરસ, મોટી રસધાની ધરાવે. એ તમને ખ્યાલ જ છે કે વનસ્પતિમાં રસધાની મોટી જ હોય, નાની ન હોય. પરિઘવર્તી કોષરસ, આ જે પરિઘવાળો જ વિસ્તાર છે તેમાં કોષરસ દર્શાવી દઈએ. આ છે તો એક પ્રકારનો કોષ કે નહીં? મોટી રસધાની. ઓકે, પરિઘવર્તી કોષરસ અને મોટી રસધાની, પરંતુ તેમાં કોષ કેન્દ્રનો અભાવ છે. આમાં કોષ કેન્દ્ર નથી, બરોબર? આ ખાસ યાદ રાખજો. રસધાની છે એટલે કે કોષરસ છે, કોષ દિવાલ પણ અવેલેબલ છે, પણ કોષ કેન્દ્ર નથી. અહીંયા પણ આપણે દર્શાવ્યો નથી. ક્લિયર? ત્યારબાદ બીજો ઘટક આ જોઈ લીધો, ચાલની નલિકાઓ. બીજો ઘટક સાથી કોષ. સાથી કોષો, સાથી કોષો ચાલની નલિકાના કાર્યનું નિયંત્રણ કરે છે. સાથી કોષો વિશિષ્ટકરણ પામેલા મૃદુતક કોષો છે એક પ્રકારના, જેઓ ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ચાલની નલિકા ઘટકો અને સાથી કોષો તેમની સામાન્ય આયામ દિવાલો વચ્ચે રહેલા ગળતી છિદ્રો દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. સાથી કોષો એ ચાલની નલિકાઓમાં દાબ અથવા દબાણ ઢોળાંશની જાળવણીમાં મદદરૂપ છે. બહુ સહેલું. સાથી કોષો હમણાં અહીં આપણે શીખી ગયા કેમ ચાલની નલિકાઓની સાથે જ તે જોડાયેલા હતા કે નહીં. સાથી કોષો અહીં જોયું ને, અનુપ્રસ્થ રીતે ગોઠવાયેલા સાથી કોષો સંકળાયેલા છે. શા માટે સંકળાયેલા છે? હવે અહીંયા સાથી કોષોના કાર્યમાં જોઈએ. સાથી કોષો ચાલની નલિકાના કાર્યનું નિયંત્રણ કરે છે. ચાલની નલિકા તેનો મિત્ર છે, તેની સાથે જોડાય અને તેના કાર્યનું નિયંત્રણ કોણ કરશે? સાથી કોષો સાથ આપે. સાથી કોષો વિશિષ્ટકરણ પામેલ, અહીંયા મિસ્ટેક થઈ ગઈ, પામેલ મૃદુતક કોષો છે. એટલે આ સાથી કોષો એક પ્રકારના મૃદુતક કોષો છે, જે જીવંત કોષો થયા, જેની કોષ દિવાલ પાતળી થઈ, કે તેઓ ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ચાલની નલિકાના ઘટકો અને સાથી કોષો તેમની સામાન્ય આયામ દિવાલો વચ્ચે,
आयाम एटले ऊभी अने अनुप्रस्थ एटले आडी। क्लियर? हवे दाखला तरीके आ अंदरनी दीवाल आखी ऊभी दीवाल मानी लो कि आ दीवालनी वात करवा मांगे छे, आ अंदरनी, हा के ना? चालनी नलिका घटको અને સાથે કોષો તેમની સામાન્ય આયામ દિવાલો વચ્ચે રહેલા ગળતી છિદ્રો દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે। આવા અંદર ગર્ત એટલે કે છિદ્રો છે, આવા એક પ્રકારના, જો આવું સમજો તમે, આવા ગર્ત થયા। ઓકે, આવું કેમ તમારે ફિઝિક્સમાં કદાચ આવતું હશે, હું માનું ત્યાં સુધી, શૃંગ અને ગર્ત, આ છે તેને ગર્ત કહેવાય, હા કે ના? હું ફિઝિક્સ ભણતો, આ ગર્ત, આ શૃંગ, એમ આવું કંઈક એકબીજા સાથે જોડાયેલા છે। સાથે કોષો એ ચાલની નલિકાઓમાં દાબ કે દબાણ ઢોળાંશની જાળવણીમાં મદદરૂપ થાય। એટલે કે પાણીનું કે ખોરાકનું વહન કરવું કે કેટલે સુધી કરવું એ બધું જ તે મોનિટરિંગ સાથે કોષોના અંડરમાં થાય એમ, જે આગળ હજી તમારે ડિટેલમાં આવશે ત્યારે વધારે ક્લિયર થશે, બરાબર? તો સાથે કોષ જોયું, ત્યારબાદ આવશે અન્નવાહક મૃદુતક। સૌ પ્રથમ પહેલાં એટલું વ્યવસ્થિત લખી લો, ત્યારબાદ આગળનું જોઈએ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુ। વાત કરીએ અન્નવાહક મૃદુતક। લાંબા, સાંકડા, નળાકાર, શેડાવાળા કોષો ઘટ, કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે। તેઓની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે અને તેમાં આવેલા ગર્તોમાંથી પસાર થતા કોષરસ તંતુ દ્વારા કોષ વચ્ચે સંપર્ક જળવાય છે। અન્નવાહક મૃદુતક એ પોષક પદાર્થો તેમજ રાળ, ક્ષીર અને શ્લેષ્મ જેવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરે છે। અન્નવાહક મૃદુતક મોટા ભાગની એકદળી વનસ્પતિઓમાં ગેરહાજર હોય છે। અન્નવાહક મૃદુતક
લાંબા સાંકડા નળાકાર શેડાવાળા કોષો દર્શાવીએ ને વધારે આપણને ઇફેક્ટ થશે. લાંબા પાતળા આવા. ચાલો રેડી. લાંબા છે, યસ. સાંકડાય છે, નળાકારે છે. આડો છે જો નળાકાર દેખાય જ છે. નળાકાર શેડાવાળા કોષો છે. ઘટ્ટ કોષરસ હોય. હવે આમાં કોષરસ છે એ ઘટ છે, ગીચો ગીચ આવેલું કોષરસ છે આમ. ચાલો રેડી. અને તેમાં આપણે કોષ કેન્દ્ર પણ દર્શાવી દઈએ. તો આ રહ્યું કોષ કેન્દ્ર. ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે, તો કે ધરાવે છે. તેઓની દિવાલ મૃદુતક બધાયની સેલ્યુલોઝની જ હોય ભાઈ વનસ્પતિમાં, કે તેઓની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. અહીંયા અહીંયા આવડી જાય. અને તેમાં આવેલા ગર્તોમાંથી પસાર થતા કોષરસ તંતુ દ્વારા કોષ વચ્ચે સંપર્ક જળવાય છે. જો આ શબ્દ સમજો સ્લો મોશનમાં. હવે દાખલા તરીકે આવા ગર્તો આવેલા છે. જો હું અહીંયા દર્શાવું, આ એક અહીંયા આવેલો છે, એક અહીંયા આવેલો છે, એક અહીંયા આવેલો છે. ગર્ત એટલે કે આવું કંઈક. આ ગર્ત થયું અંદરથી જોતા, હા કે ના? કે તેઓની કોષ દિવાલ એ આવી ગયું કે તેમાં આવેલા ગર્તોમાંથી પસાર થતા કોષરસ તંતુ, કોષરસ અને કોષરસ તંતુ અહીંયા દર્શાવી દઈએ. આવા જે તાતણા જેવો કોષરસ તંતુ દ્વારા કોષ વચ્ચે સંપર્ક જળવાય. એટલે કે કોષ અને કોષરસ વચ્ચે સંપર્ક જાળવવાનું કાર્ય કરે છે કોષરસ તંતુ. ક્લિયર? અન્નવાહક મૃદુતક એ પોષક પદાર્થો તેમજ રાળ, ક્ષીર એટલે કે એક પ્રકારનો થેર આપણી ભાષામાં, કે દાખલા તરીકે દૂધની વનસ્પતિઓ હોય તેને તમે તેનું પર્ણ તોડશો કે એનું પ્રકાંડ તમે તોડશો તો તેમાંથી દૂધ જેવું થેર નીકળે આપણી ભાષામાં, એને ક્ષીર કહેવાય. શું કહેવાય સાયન્ટિફિક રીતે? ક્ષીર. રાળ, ક્ષીર અને શ્લેષ્મ કાં તો સિકાશયુક્ત પદાર્થ. આવી વનસ્પતિઓ તમે જોઈ જ હોય સામાન્ય રીતે, કે અમુક એવી વનસ્પતિ તમે આમ અડો એનો જીવરસ તો તમને સિકાશવાળો લાગશે. જેવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરે. એટલે આ વનસ્પતિ શેનો સંગ્રહ કરે? તો કે પોષક પદાર્થો. અરે આજે અન્નવાહકની વાત છે. અન્નવાહક શેનો સંગ્રહ કરે? તો કે પોષક પદાર્થો, રાળ, ક્ષીર અને શ્લેષ્મ જેવા અન્ય પદાર્થોનો સંગ્રહ કરે. અન્નવાહક આ ખાસ યાદ રાખવાનું છે, ક્યાં જોવા મળે અને ક્યાં નથી જોવા મળતું. ખાસ નથી જોવા મળતું એવું કે અન્નવાહક મૃદુતક મોટા ભાગની એક દળી જેના બીજપત્રો બે ભાગમાં વહેંચી નહીં શકાય તે. હા કે ના? અગાઉ આપણે જોઈ ગયા મકાઈ, બાજરી, જુવાર, ઘઉં વગેરે એક દળી છે. એક દળી વર્ગની વનસ્પતિઓમાં ગેરહાજર હોય. ક્લિયર? ત્યારબાદ છેલ્લો લાસ્ટ પ્રકાર અન્નવાહક મૃદુતક જોયું. અન્નવાહક તંતુઓ. જો કે આનું બીજું પણ એક નામ છે અન્નવાહક તંતુઓ, રસવાહિની. રસવાહિની તંતુઓ તરીકે પણ ઓળખી શકાય. કોણ? અન્નવાહક તંતુ. ક્લિયર? અન્નવાહક તંતુ શેના બનેલા હોય? આગળના લેક્ચરો યાદ કરો એટલે આવડે. દ્રઢોતક કોષોના બનેલા છે. નથી જોઈ ગયા તમે દ્રઢોતક? એમાં જે તંતુ નષ્ટી કોષો દ્રઢોતક પેશી આપણે જોઈ ગયા, તેમાં તેઓ સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહકમાં ગેરહાજર, પરંતુ દ્વિતીય અન્નવાહકમાં જોવા મળે છે.
તેઓ ખૂબ જ લાંબા, અશાખિત અને સોય જેવી અણીદાર ટોચ ધરાવે છે. અન્નવાહક તંતુઓની કોષ દિવાલ તદ્દન જાડી છે. પુખ્તા અવસ્થાએ આ તંતુઓ તેમનો જીવરસ ગુમાવી મૃત બને છે. અન્નવાહક તંતુઓ શણ, અળસી અને ભાંગમાં જોવા મળે છે, જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. પ્રથમ નિર્માણ પામતી અન્નવાહક પેશીને પ્રાથમિક અન્નવાહક કહે છે. તે સાંકડી ચાલની નલિકાઓની બનેલી છે અને તે આદિ અન્નવાહક બોલે તો આદિ રસવાહિની તરીકે ઓળખાય છે. અને લાસ્ટ મુદ્દો, પાછળથી નિર્માણ પામતી અન્નવાહકને અન્નવાહક કહે છે. તો વાત કરીએ અન્નવાહક તંતુઓ. અન્નવાહક તંતુઓ દ્રઢોદક કોષોના બનેલા છે, એ આપણે આગળ શીખી ગયા. લાંબા, અશાખિત ત્યાંથી બાકી છે ને, કે તેઓ સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહકમાં ગેરહાજર છે. હવે દાખલા તરીકે હું એવું તમને કહું કે આ કોઈ પ્રકારનો હું આડો છેદ લઉં, આ ખાલી સમજવા પૂરતું, આ સૌથી અંદર આવું બ્લેક છે એવું માની લો. ત્યારબાદ અનુક્રમે આ ગ્રીન છે, અથવા વ્હાઇટ છે એવું માની લો. ઓકે, ત્યારબાદ ગ્રીન અને ત્યારબાદ રેડ છે. તો અહીંયા અંદાજ તમે લગાડો નહીં કે સૌ પ્રથમ કોનું નિર્માણ થયું છે? બ્લેકનું, ત્યારબાદ વ્હાઇટનું, ત્યારબાદ ગ્રીનનું અને ત્યારબાદ રેડનું. તો અહીંયા જે પ્રથમ કોણ છે? બ્લેક. બસ આવી રીતના કે તેઓ પ્રાથમિક રીતે કે તેઓ સામાન્ય રીતે પ્રાથમિક અન્નવાહકમાં નથી. આ કેમ? દાખલા તરીકે મૂળ, આ દાખલા તરીકે મૂળ તમે સમજો તો આ બ્લેક છે તેનું પ્રાથમિક મૂળ છું, આ વ્હાઇટ છે એ દ્વિતીયક મૂળ છું, ગ્રીન છે એવું તૃતીયક મૂળ છું અને રેડ છું એ ચતુર્થ મૂળ છું. એટલે કે તેઓ પ્રાથમિક
અન્નવાહકમાં નથી. કોણ? અન્નવાહક તંતુઓ. પરંતુ દ્વિતીયક અન્નવાહકમાં જોવા મળે. અહીંયા કેમ? અહીંયા બ્લેકમાં નથી પણ વ્હાઇટમાં જોવા મળશે. આ વ્હાઇટ તો પાછું દ્વિતીયક છું કે આ કે ના એમ કે પરંતુ દ્વિતીયક અન્નવાહકમાં જોવા મળે. તો આ પણ યાદ રહી જાય. પ્રાથમિક અન્નવાહકમાં ગેરહાજર, દ્વિતીયકમાં હાજર. કે તેઓ ખૂબ જ લાંબા છે. ખૂબ જ લાંબા એટલે કે કેટલા? અહીંયા આપણે ક્યાં કાંઈ બાઉન્ડ્રી રાખવી જ છે. દર્શાવો ખૂબ લાંબા. હાલ હજી આનાથી લાંબા દર્શાવવું ભાઈ? નહીં ને? ખૂબ લાંબા દર્શાવ્યા તો કે હા આવડી ગયું. અશાખિત છે જવો ને અહીંયા મેં કોઈ શાખામાં એને વર્ગીકૃત કર્યું તો કે ના. આ બધી અન્નવાહક તંતુની વાત થાય હો. એ પાછું મગજમાં સ્કેન હોવું જોઈએ. અશાખિત છે, સોય જેવા અણીદાર ટોચ ધરાવે. અહીંયા તમે અડશો તો એ તમને ડેમેજ થાય એવું લાગે. ફોર એક્ઝામ્પલ આ સોય જેવી અણીદાર જેવી ટોચ ધરાવે. અન્નવાહક તંતુઓની કોષ દિવાલ તદ્દન હંમેશા આમ તો જાડી હોય પણ પુખ્તા અવસ્થાએ આ તંતુઓ તેમનો જીવરસ ગુમાવીને મૃત બની જશે. જ્યારે ટૂંકમાં કુમળો છોડ હશે ત્યારે નહીં વાંધો આવે પણ જ્યારે જેમ જેમ એ વનસ્પતિ ઘરડી થશે તો તેની કોષ દિવાલ છે એ ધીમે ધીમે જીવરસ ગુમાવી અને મૃત બનશે એમ. તો ભાઈ છેલ્લે મૃત્યુ તો આવે કે ન આવે? કોઈ પણ સજીવ અમરતો છે જ નહીં. આવું આપણે ચેપ્ટર 1ની અંદર શીખી ગયા. અન્નવાહક તંતુઓ ખાસ અમુક વનસ્પતિ દાખલા તરીકે શણ જેમાંથી ગુણિયા કે કોથળા બનાવવામાં આવે તે, અળસી, અળસીનો ખોળ ને આવું તમે સાંભળ્યું હોય, અને ભાંગ, ભાંગ કેરા ભજીયા ને ધતુરાનું શાક ભગવાન શિવને વાલું. તો શિવરાત્રિમાં ભાંગનો ઉપયોગ તમે આમ તો પ્રસાદીમાં કર્યો હોઈ શકે. હા કે ના? શણ, અળસી અને ભાંગમાં જોવા મળે છે. કોણ? આ વાત હેની થાય એ જ વાત કરવાની આપણે. અન્નવાહક તંતુઓ જે વ્યવસાયિક રીતે એટલે કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. ભાઈ ઉપયોગી જ છે ને. શણમાં તમે જુઓ એક પ્રકારના રેસા જ છે. ગુણિયું દાખલા તરીકે હોય, બારદાન બધાય એમાં આવા રેસાઓ નથી હોતા. ભાંગમાં પણ આવું હોય એમ. તેમાં અન્નવાહક તંતુઓ હોય એમ સૌથી વધારે માત્રામાં. પ્રથમ નિર્માણ પામતી અન્નવાહક પેશીને પ્રાથમિક અન્નવાહક કહેવાય. ભાઈ તો પ્રાથમિક જ કહેવાય ને, એને કંઈ દ્વિતીયક તો ન જ કહેવાય. હાવ આવી વ્યાખ્યા થોડી હોય. તે સાંકડી ચાલની નલિકાઓની બનેલી છે અને તે આદિ અન્નવાહક એટલે કે આદિરસ વાહિની તરીકે ઓળખાય. આદિ અને અનુ આગળ આપણે જોઈ ગયા હતા. આદિ દારૂ અની દારૂ સૌ પ્રથમ આવી એટલે આદિ આપણી પહેલાંના તો કે આદિમાનવ, આપણા પછીના તો કે અનુગામી કહેવાય એને. એ પણ આગળ આવશે તમારે. એટલે આદિ અન્નવાહક એટલે આદિરસ વાહિની તરીકે ઓળખવામાં આવે છે. હવે આદિ પછી જે નિર્માણ થાય તે અનુ આવ્યું ને, અનુ અન્નવાહક. અને પાછળથી નિર્માણ પામતી અન્નવાહકને અનુ અન્નવાહક કહેવાય. ક્લિયર? તો આ અન્નવાહક પેશીની વાત થઈ આજના લેક્ચરમાં. તો જટિલ પેશીઓ બે પ્રકારની હતી, અન્નવાહક પેશી અને જલવાહક પેશી. એ બંને આપણે અનુક્રમે પૂરી કરી. આગળના લેક્ચરમાં જલવાહક જોઈ, આજે અન્નવાહક જોઈએ. તો એટલી વસ્તુ પહેલાં વ્યવસ્થિત લખી લો. તો આજનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો એટલે સુધી રાખીએ. વધુ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.